તો અત્યારે હું છું ગુપ્ત કાશી, અને ગુપ્ત કાશીથી આપણે આગળની સાઈડ છે જે છે શ્રી વિદ્યાધામ આશ્રમ છે, ત્યાં છું અત્યારે હાલ. અને તમે એનો કંઈ નજારો જોઈ લો છો સરસ મજાનો. આ તરફ જવાય છે આગળની તરફ આવી જાય એટલે કે ગુપ્ત કાશી, ને આપણે અહીંયાથી આગળની તરફ જવાનું એટલે કે કેદારનાથ તરફ. તો ભાઈ જેટલા પણ વિડીયો જોઈ રહ્યા છે બધા મિત્રોને ગુડ મોર્નિંગ, બધાને રામ રામ. ને આપણે જે કરી રહ્યા છે સોલો ટ્રાવેલિંગ, એ પણ ભાઈ સાયકલથી. અત્યારે એવું છે આપણે સાયકલ છે ઉખીમઠમાં છે, અને આપણે છે પેદલ ચાલીને છે ને. તો ચાલતા ચાલતા કાલનો દિવસ આપણો કંઈ અલગ હતો ભાઈ, કેમ કે કાલે કંઈ ચાલવાનું આપણે વધારે કંઈ ચાલી લીધું હતું. અને બીજું એ કે મતલબ પહેલો દિવસ ચાલવાનું હતું તો કેવું વજન લઈને ચાલવાનું, બેગ વગેરે, તો થોડુંક આમ અલગ લાગ્યું ને, થોડું અલગ જેવું લાગ્યું એ છે. ને આ છે વિદ્યાધામ આશ્રમ, સાઈડમાં રસ્તાની સાઈડમાં છે. જસ્ટ આગળથી તમે આવશો એટલે સાઈડ પર તમને મંદિર જોવા જશે. તો એ છે અહીંયા આપણે રોકાયા હતા, અને કંઈ મોસમ આવે તો અત્યારે એકદમ ખુલ્લું છે, બિલકુલ ખુલ્લું મોસમ છે. છે વિદ્યાધામ આશ્રમ. ચલો હવે આપણે થોડું ચા પી લઈશું, કેમ કે ત્યાં ચા બની ગઈ. સાંજે નાસ્તો પણ સરસ આપણે થોડું નાસ્તો પણ કરી દઈએ સવારમાં. એટલું મસ્ત મજાનું લાગે ને નજારો, શું વાત છે ભાઈ, એટલું જોરદાર ખૂબસૂરત. જ્યાં વાદળ તમે જોઈ રહ્યો છો ને, એવું લાગે કે એટલું નજીક વાદળ છે, એટલું મસ્ત મજાનું. અને સામેની તરફ બહુ આગળની તરફ છે ભાઈ બરફના પહાડ છે. અને અહીંયા જે મંદિર પણ છે, અને મંદિરની સાઈડમાં અહીંયા સાઈડમાં તમને સવારે અને સાંજ એટલે કે સવારે સાંજે જમવાનું મળી જશે, સવારે ચા નાસ્તો. હવે આપણે પણ ધીમા ધીમા નીચેની તરફ ઉતરીને પછી આગળની તરફ જશું.
તો હવે આપણે નીચેની તરફ ઉતરીએ, સામાન વગેરે લઈને ધીમા ધીમા આગળની તરફ જશું, કેમ કે બપોરે ખબર છે ભાઈ થોડી ઘણી ઠંડી છે, પણ આપણે સામાન લઈને ચાલે તો ગરમી થઈ જાય છે, તો બપોરે વધારે ગરમી લાગે તો આપણું સામાન કંઈ સામે તરફ બેગ પડ્યું છે, આ કાચ છે. તો અહીંયા તમે સામે તરફ જોઈ રહ્યા છો, આ જે સમાધિ છે, સમાધિ સ્થળ. તો તમને એકવાર અહીંયા જે સામે તરફ બેનર લાગેલું છે તમને એકવાર બતાવી દઉં. બેનર હા ભાઈ, ઇન્દોર મધ્યપ્રદેશ. ને અહીંયાથી આપણે ડાયરેક્ટ નીચે તરફ એટલે કે આવી ગયો રસ્તો. તો ચલો મિત્રો, મોડું કર્યા વગર આપણે ફટાફટ સામાન લઈને નીચેની તરફ પછી આપણે જવાનું છે સામે તરફ. અત્યારે મોસમ બિલકુલ ઠંડો ઠંડો છે ને ત્યારે આપણે ધીમે ધીમે ચાલી શકીએ, કેમ કે ચડાવ ફૂલ છે. ચડાવ તો આવવાનો છે ભાઈ, ટપ તો છે. એ કે ભાઈ એ રાતે કોઈ નહોતું, હું એકલો જ હતો. એકલા હોલમાં હું એકલો જ સૂયેલો હતો, કોઈ પણ નહોતું રાતે. તો અત્યારે આપણે ઓકે રેડી થઈ ગયા છે, આગળની તરફ આપણી યાત્રા ચાલુ કરી દઈએ. હર મહાદેવ, જય બાબાદેવ. ચલો હવે આપણે નીચેની તરફ ઉતરીએ અને આપણી પેદલ યાત્રા ચાલુ કરી દઈએ, શરૂ કરી દઈએ. નીચેની તરફ પણ છે, ઉપરની તરફ પણ છે. હવે ટાઈમ 10 વાગો આવશે ને તડકો એકદમ ભારે થઈ ગયો છે ને ભાઈ, કંઈ ને કંઈ આજે તો લિફ્ટ લેવાની આપણે કોશિશ કરવાના છે. ખાલી જગ્યા મળે આપણે ત્યાં થોડાક આગળ ઊભા રહીએ અને કંઈ ને કંઈ કરીને લિફ્ટ માંગવાની કોશિશ કરીએ. જો મળી જાય તો બહુ સારું છે, કેમ કે મસ્ત જગ્યાએ છે, છાંયો પણ છે અને લિફ્ટ પણ મળી જાય એવું છે. જોઈએ કોઈ પાસે લિફ્ટ માંગવાની કોશિશ તો કરીએ. તો અત્યારે આપણે રસ્તાની સાઈડ પર ઊભા છે, એવી જગ્યા પર ઊભા છે કે ભાઈ કોઈ પણ આપણે લિફ્ટ માંગે તો કોઈ આપવાવાળું હશે તો કેવું ગાડી સાઈડ પર દબાવી દે, કેમ કે રસ્તો એવો છે ને ગાડી બધી ફાસ્ટ જતી હોય તો અમુક લિફ્ટ આપવાની ઈચ્છા હોય, પણ અમુકને કેવું ગાડી પાછળ આવતી તો અચાનક બ્રેક ના મારે. પણ અહીંયા કેવું ખાલી જગ્યા છે તો મેં કીધું ચલો અહીંયા ઊભા રહીને આપણે લિફ્ટ માંગીએ, જેનાથી ગાડી અહીંયા સાઈડ પર કંઈ પણ દબાવી દે ને આપણને લિફ્ટ મળી જાય. ટ્રાય કરીશું આપણે લિફ્ટ માંગવાની. પહાડમાં છે તો થોડુંક લિફ્ટનું
થોડું ઘણું પ્રોબ્લેમ થશે. માંગવા જઈશું તો મળી જશે કદાચ લિફ્ટ. જોઈએ કેવું થાય છે. અત્યારે આપણે પહોંચી ગયા છે સોનપ્રયાગમાં અને ભાઈ મસ્ત મજાની લિફ્ટ આપી દીધી હતી. કેમ કે ખાલી આવતા હતા, અમુક ખાલી આવે તો પણ નહીં હાલે, અમુક ખાલી જાય સમજવાવાળા આપી જાય. તો સારું થયું, ચલો ભાઈ લિફ્ટ આપીએ. અશોકભાઈ નામ હતું. ચલો ધન્યવાદ અશોકભાઈ. હવે આવી ગયા છે સોનપ્રયાગમાં. થોડા આગળ ચાલીએ, ચાલતા જઈએ, પછી પાછા ચા પીશું. તમે બી કહેતા હશે યાર હું ઘડે ચા પી આપીએ. હવે અહીંથી મોંઘવારી શરૂ થઈ જશે ભાઈ, હવે મોંઘું થઈ જશે. ચલો અહીંયા સોનપ્રયાગ સુધી ગાડીમાં આવી જાય, થોડું ઘણું સસ્તું મળી જાય. પછી ઉપલી સાઈડ બધું મોંઘું મળી જશે. ને જે પાછલા દિવસે આપણે જે ત્યાં રોકાયા હતા ત્યાંથી આપણે જે થોડું ઘણું સામાન લીધું, જેમ કે એક રેનકોટ અને શૂઝ કવર જે બૂટની ઉપર પહેરવાનું આવે એ, થોડું ઘણું મીઠાઈ લીધું હતું. તો ત્યાં થોડો ઘણો આપણો ખર્ચો થઈ ગયો હતો. પહાડી વિસ્તારમાં આવે એટલે એક જ પ્રોબ્લેમ, ખર્ચો થશે ભાઈ. ને જે સોનપ્રયાગમાં પાર્કિંગ છે, પાર્કિંગ બતાવું. હવે મોબાઈલ કવર લેવાનું હતું, શું કરું છું. મોબાઈલ કવર હતું પણ એ છે આપણે જ્યાં સાયકલ મૂકી છે ત્યાં જ રહી ગયું છે. આ સાઈડમાં જોઈ રહ્યા છો એ તરફ છે પાર્કિંગ. હા જોઈ રહ્યા છો મારી સાઈડમાં આ છે સોનપ્રયાગ પાર્કિંગ. અહીંયા જેટલી પણ ગાડીઓ હોય બસ અહીં સુધી આવે અને અહીંયા પાર્કિંગ છે. અહીંયા સાઈડમાં છે લોક રૂમ છે. કંઈ આવી રીતે છે ટ્રાફિક પબ્લિક સોનપ્રયાગમાં. અને આપણે આટલી ગરમી તો છે જ, પણ કંઈ ને કંઈ જઈને આગળ જઈને ચાય પીએ ભાઈ, ચાય. જે કંઈ પણ લેવું હોય કંઈ પણ અહીંયાથી લઈ લેવાનું. પછી ઉપરથી જાય જેમ જેમ કિલોમીટર પર 2-2, 3-3, 4-4 રૂપિયા પછી ભાવ વધતો જશે. એમ તો આપણે એટલું બધું લેવા જેવું કંઈ છે નથી. આજે તો આપણે હવે ચડવાનું શરૂ કરી દઈશું. એક હોલસેલની દુકાન જોઈ છે તો અહીંયા જઈએ કેવું કિંમત હશે ખબર પડે. તો અહીંયા થોડુંક આપણે થોડું ઘણું કંઈ ને કંઈ લઈ લઈશું, જે મીઠાઈ વગેરે હોય. તો અહીંયા આવ્યા હતા આપણે ને જે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે તો છે ભાઈ બિલકુલ ખાલી જગ્યા છે, એકદમ બિલકુલ ખાલી જગ્યા હે ને, કોઈ એટલી બધી પબ્લિક નથી. તો ચલો રજિસ્ટ્રેશન કરાવી લીધું. પણ જે છે ભૂલે ના કરતા હોય કે ભાઈ વગર રજિસ્ટ્રેશન, કેમ કે હવે રજિસ્ટ્રેશન કરાવી લેવું જરૂરી છે. ઘરેથી જ કરાવી લેવું અથવા મોબાઈલમાં કરી લેવાનું. અહીંયા આવો તો કેવું થોડુંક આ તો સારું છે, ભીડ નથી. બાકી ભીડ હોય તો તમારે લાઈનમાં ઊભું રહેવું પડે ને, તો એ છે. એટલે રજિસ્ટ્રેશન ફોનમાં કરી લેવાનું ને. આપણે એવું હતું કે ભાઈ કોઈ નક્કી નહોતું અહીંયા આવવાનું, અહીંયા આવીને રજિસ્ટ્રેશન કરાવી લીધું. સારું છે, પબ્લિક ઓછી છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી પડી. ને હવે ધીમે ધીમે આગળની તરફ જશું. તો અત્યારે આપણે મેન જગ્યા પર આવી ગયા છે, જે
અહીંયાથી જે પેદલ યાત્રા શરૂ થશે, કેમ કે જે છે અહીંયા સુધી આવે ગાડી વગેરે અહીંયા સુધી જ આવશે, ને જે પેદલ યાત્રા છે હવે અહીંથી શરૂ થશે. હવે જ છે ખચ્ચરથી જઈ શકો અથવા પેદલ, હે ને. ગૌરીકુંડ ભાઈ મધમાખી નથી, માખી છે. અરે કઈ મંદિર જે ગૌરીકુંડમાં છે. હર મહાદેવ. હવે આવી ગયા છે આપણે મેન દ્વાર પર, કે ભાઈ અહીંયાથી હવે આપણે ભગવાનનું નામ લઈને આપણી પેદલ યાત્રા શરૂ કરીએ. પેદલ યાત્રા તો કારની શરૂ કરી દીધી હતી, પણ હવે આ છે મેન જગ્યા. હર હર મહાદેવ. તો હવે આપણે જે અસલી ટ્રેક છે હવે શરૂ થશે. હવે એવું લાગશે કે હવે કેદારનાથ આવી ગયું, હવે કેદારનાથ આવી ગયું, પણ બહુ લાંબો રસ્તો છે ને. એક ભૂલ કરી દીધી છે આપણે, એ છે કે ભાઈ નીચે ભૂખ લાગી ગઈ હતી તો આપણે જલ્દબાજીમાં ભાઈ ચાવલ ખાઈ લીધા. ભાત ખાધા પછી કેવી હાલત થાય છે કદાચ ખબર હશે. તો રસ્તો લાગે સાથે ઊંઘ પણ આવે. ભાઈ ચાવલ બાવલ ના ખાતો હોય. હવે ખચ્ચર ખચ્ચર ખચ્ચર. પસીનો તો એ મારે છે ને જ્યાં બેગ પાછળ લટકાવીને જે કમર પર પટ્ટો આવે ને બાંધવાનો, એ બરાબર જામ્યો નથી, ફિટ નથી થયો. હર હર મહાદેવ. આપણી પાસે થોડુંક સામાન હતું તો કોઈ પ્રોબ્લેમ નહીં. સામાન કંઈ વધારે જ છે, કેમ કે બધું કેમ્પિંગ વગેરે સામાન વામાન બધું વજન વધારે થઈ ગયું. હા, આજે કેવું રાતે કરીએ જોઈએ, નકર પૂરી રાત ચાલ ચાલ કરીશું. કદાચ અસલ જગ્યા રોકાવાનું મળી ગઈ તો સૂઈ પણ જશું, જોઈએ. હજુ તો બહુ સમય છે આપણી જોડે. ના ભાઈ તગડા તગડા છે યાર, થોડા ખચ્ચર. આ તો સારું છે વરસાદ નથી, બાકી લીલું હોય તો પાર એટલું ખરાબ હોય ને બધું. સરસ મજાનું એવું જોરદાર મસ્ત મજાનું. હજી બી રસ્તો હજી બી બહુ આગળ છે. અહીંયા કેવું હોય કહું, જે મતલબ નીચેથી પેલું લખેલું ને કે આટલા કિલોમીટર છે, પણ ભાઈ વધારે લાગે યાર. મને નહીં યકીન થતું કે આટલા જ કિલોમીટર હશે, તો કંઈ વધારે થાય ને. આપણે લગાતાર કારના ચાલીએ છીએ, કંઈ થોડી વાર બેસીને પછી પાછા જ ચાલીએ. એટલું બધું રેસ્ટ નથી લેતા, એટલું બધું આપણે બેસી નથી રહેતા. થોડુંક બેસીએ પછી પાછા ચાલતા રહીએ છીએ. બસ મારે આ ખાલી આ સ્વેટર જેકેટ મૂકવાની જગ્યા નથી બની રહી. હવે આને ફક્ત હાથમાં લઈને ચાલવું પડશે. હાથમાં લઈને બી ચાલવાની ઈચ્છા નહીં થતી. સાંજનું ભાઈ કેવું છે હવે ખબર નથી, હે ને. કંઈ રોકાવાનું કેવું છે કંઈ એ તો કંઈ જ ખબર નથી. જોઈએ
યાર ખચ્ચર ઘોડાવાળો રસ્તો અલગ થઈ જશે ને તો થોડુંક સારું લાગશે. જ્યાર સુધી ખચ્ચર આવે ને થોડું પ્રોબ્લેમ થાય. ખચ્ચર એની રીતે સાઈડ પર થઈ જાય પણ આપણને બીક લાગે સામે છે. અત્યારે પણ હજુ સુધી તડકો છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. હજુ ટાઈમ થાય પછી ખબર પડે કે મોસમ કેવું થાય છે, કેમ કે ઉપરની સાઈડ થોડું બ્લેકિંગ છે. જેમ જેમ સાંજ પડે તેમ ખબર પડે મોસમ કેવી રીતે પછી ચેન્જ થઈ જાય છે. અત્યારે મોસમ એકદમ ક્લિયર છે, એકદમ સાફ છે તો સારું છે. અને જો આ રસ્તા પર ચાલતો હોય પાણી ને પાણી, કીચડ ને કીચડ, પાણી ને પાણી એવું જ હોય પૂરું. ને એવામાં પાછું પગ લપસવાનું વધારે ચાન્સ. એટલે સારું છે, વરસાદ નથી અત્યારે. અત્યારે રીમઝીમ વરસાદ ચાલુ થઈ ગયો છે, કે હવે એનો ટાઈમ થઈ ગયો છે. એ જ 3-4 વાગે એટલે પછી વરસાદ ચાલુ. હવે 4 ઉપર થઈ ગઈ છે અને વરસાદ ચાલુ છે. હજી બી કેદારનાથ અહીંયાથી 6 કિલોમીટર સુધી તો છે જ. હમણાં થોડી વાર એને બધા જાદુ થઈ જાય. બધા રેનકોટ દેખાશે. હવે મારે રેનકોટમાં ભૂલ પડે એવું છે. એક તો મારી જોડે પેલું રેનકોટ છે જ, પેલું આખું રેનકોટ હતું ને આજુબાજુથી ખુલ્લું ને પહેરવાનું આવે એ રેનકોટ હોવું જોઈએ. તો કેવું બેગ પણ કમ્પ્લીટ રહેતું. કેમ કે જે બેગનું પાછળનું કવર છે થોડું ઘણું સપોર્ટ તો કરી શકે એવું, પણ જે વચ્ચેનો ભાગ ખુલ્લો રહે ત્યાં પાણી જશે તો પછી ભીગી જશે. કંઈ નહીં, આટલું થોડું ઘણું રીમઝીમ હોય તો વાંધો નહીં આવે. પણ રીમઝીમમાં પણ પલળી જાય યાર. રીમઝીમ આવે તો પણ પલળી જાય. જોઈએ કેટલા સુધી જઈએ, ક્યાં સુધી જઈએ. સાંજ તો થઈ ગઈ છે પણ અમુક થાંભલા પર જોઉં છું તો ભાઈ અહીંયા લાઇટો તો છે. હવે રાતનું કેવું હશે તો ખબર નથી. આમ અહીંના જે દુકાનવાળા કહે છે કે રાતે પણ પબ્લિક ચાલુ થઈ જવાવાળી. બસ આવી રીતે છત બનાવેલા છે થોડી જગ્યા પર. બહુ સારું છે. અચાનક વરસાદ આવી જાય તો આની નીચે આપણે ઊભા થઈ જઈએ. જ્યારે વધારે વરસાદ આવે ત્યારે આ બધું ભરાઈ જાય. કંઈ નહીં, વરસાદ એનું કામ કરે, આપણે આપણું ચાલતું રહેવાનું. મસ્તી. આ નજારો જોઈ લો ભાઈ, ખૂબસૂરત એવો મસ્ત મજાનો નજારો, જોરદાર એવો. અને પબ્લિક પણ અહીંયા બધા ફોટો પડાવે છે. મસ્ત મોસમ એકદમ ધુમ્મસ થઈ ગયું છે. બધાને મજા આવે પણ એકદમ વરસાદ આવી જાય બધા પછી ભાગ થઈ જાય છે. સરસ એવું છે, મસ્ત મજાનું. ને ઉપરની તરફ પૂરું ધુઓ થઈ ગયો છે ને વાદળ. યાર આંખમાં કચરો પડ્યો. હવે વરસાદ કંઈ વધારે વધી ગયો છે.
આહા ચલો ભાઈ છત બી આવી ગઈ સારું છે છત પણ આવી ગયું આહા બધી સામેની તરફ જોઈ લો તમે બધું ધુમ્મસ ને ધુમ્મસ થઈ ગયું બિલકુલ ધુમ્મસ ને ધુમ્મસ હજી તો થવાનું બાકી છે ને અહીંયા થોડુંક આપણે ચા પીવા બેઠા છે ચાની કિંમત કીધું તો આ તમે જોઈ લો છો જે આપણે નીચેની તરફ મળે છે 5 રૂપિયામાં 10 રૂપિયામાં લાસ્ટ 10 રૂપિયામાં ઉપરની તરફ આવે એટલે 30 રૂપિયામાં હે ને આપણે પાછળથી બિસ્કિટ પણ લીધી હતી એ બિસ્કિટનું પેકેટ લીધું હતું પાર્લેજી છે એ પણ અહીંયા 30 રૂપિયાનું જેમ જેમ ઉપર ચાલે એટલે ધીમા ધીમું વધતું જાય 30 રૂપિયા 30 રૂપિયા તો ભાઈ આવું છે આવો તો થોડું ધ્યાન રાખજો હર હર મહાદેવ શંભુ હર હર મહાદેવ શંભુ અત્યારે ટાઈમ હવે 7 વાગ્યા છે ને સારું છે કે મોસમ ખુલી ગયો છે એનાથી થોડુંક સારું લાગ્યું છે પણ કોઈ નક્કી નહીં મોસમનું ક્યારે ભાઈ ચેન્જ થઈ જાય પલટી જાય કેમ કે આપણા ઉપરની સાઈડ છે એટલે હવે વાદળ પણ થઈ જાય વરસાદ પણ આવી જાય વાદળ ધૂમો અંધારો પણ થઈ જાય એવું છે સારું છે કે આ જે ટ્રેક લોકો અવર જવર એ ચાલુ જ રહેશે કેમ કે હજુ અડધા જો અત્યારે ઉતરી રહ્યા છે તો રાતે કેટલા વાગે નીચે ઉતરી રહેશે હે ને તો એ છે તો હજુ આપણે ઉપરની તરફ જવાનો હજુ વાર છે ના ભાઈ રસ્તો એવો છે ભાઈ જે કેદારનાથ આવે એમને ખબર હોય કે કેવો હોય ને बाकी तो એવું હોય કે ભાઈ હોય नज़दीक देखना आंधी पीछे नहीं जी चले जाओगे यहाँ पे आ जाओ ऊपर यहाँ पे ऊपर आ जाओ હવે પણ આપણે પાછા ધીમા ધીમા નીકળીશું દિવસે તો મારા ખ્યાલથી લાગતું નથી કે આપણે પહોંચી શકીશું કેમ કે જો દૂર છે લાગે નજીક પણ છે દૂર એ છે અને પછી એ જ છે કે ભાઈ ત્યાં જઈને કંઈ ને કંઈ આપણે રોકાવાનું કંઈ કરવું પડશે કેમ્પિંગનું કંઈ કરવું પડશે કેમ એકદમ ધુમ્મસ થઈ જાય ને તો પછી દેખાવાનું થોડુંક પ્રોબ્લેમ થાય ને પછી એકદમ નથી જેવાતું તો એ છે ચલો લોકો છે બધા ચડી જાય મજા આવે યાર અને યાર મને એકલું થોડુંક અલગ લાગે એક બે દોસ્ત હોય તો થોડુંક મજા આવી આવતું કોઈક ભણી જતું તો બી થોડુંક એમ મજા આવતી એમ હે ને એકલા અલગ લાગે પણ કંઈ નહીં તમારી સાથે વાત કરતો રહો મોબાઈલ સાથે વાત કરતો રહો હવે સામેની તરફ જોવાય છે સામેની તરફ તમે જોઈ રહ્યા છો સફેદ પૂરો બરફનો પહાડ છે લાગે છે નજીક છે બહુ દૂર આ જ થાય છે આમાં કેવું છે ખબર આ કેમ ઝલાવો ટાઈપનું છે ને એવું લાગે લોકોને પેલો સામે બરફનો પહાડ જોયો ને તે લાગે આવી ગયો ચલો એટલે થોડોક જોશ આવી જાય એટલે લોકો જે એમ થાય ને કે હવે નહીં ચડાતું એ લોકોની અંદર તાકાત આવી જાય ચલો ભાઈ આવી ગયો મંદિર આવી ગયું કરીને પછી ફટાફટ ચડવાનું શરૂ કરી દે પણ જે લોકો આવે હવે એમને ખબર છે કે હજુ દૂર છે એને આપણે રેનકોટનું પેન્ટ તો પહેરી લીધું હતું પણ વરસાદ બંધ થઈ ગયો હવે થોડુંક શ્વાસ જેવું લાગે પણ અહીંયા એટલું બધું પ્રોબ્લેમ નહીં આવે કેમ કે ભાઈ તમે જોઈ લો કે આજુબાજુ વૃક્ષ છે એટલે કેવું ઓક્સિજન મળ્યા રહે ને તમે જોઈ રહ્યા છો સામે તરફ નાના ટેન્ટ લાગેલા છે જે મળે છે રોકાવા માટે બસ ટૂંક સમયમાં આપણે પહોંચી જઈશું
બન્યા રહેજો, બતાવતો રહીશ. ને બીજી એ વસ્તુ કે અત્યારે તો હું તમને કહી દઉં કે જેટલું થાય એટલું હું બતાવવાની કોશિશ કરીશ અને શોર્ટમાં, કેમ કે આપણે ઉપરની સાઈડ છે ચાર્જિંગનું ને એમ તેમ થોડું ઘણું પ્રોબ્લેમ થશે, થોડું ઘણું ચાર્જિંગનો પ્રોબ્લેમ થશે. એટલે આપણે જેટલું કરશું ચાર્જિંગનું બચત કરીશું. જેમ કે હોટલો વગેરે હોય આપણે કોઈ પણ જગ્યા પર જઈને થોડી ઘણી વાતચીત કરીને ચા બા પીએ ત્યાં સુધી ફોન ચાર્જિંગ મૂકી શકીએ. આપણે ચાલતા રહીશું. કંઈ આવી રીતે ટ્રેક હોય, તમે નીચેથી ઉપરની તરફ આવો ત્યારે પૂરું આવું ના હોય જે તમે આ નીચે જોઈ રહ્યા છો ને, પથ્થર. બસ આ ટ્રેક છે. જ્યારથી તમે ચડવાનું શરૂ કરો ત્યાંથી પહેલાં થોડા ઘણા પગથિયા આવે, પછી આવું ના આવું આવશે બિલકુલ. તો સારું છે કે મોસમ થોડો ક્લિયર થઈ ગયો એના માટે. બાકી જો ઉપરથી પાણી આવે તો અહીંથી પાણી જયા કરે અને પૂરું એકદમ કીચડ જેવું થઈ જાય. પથ્થર તો છે પણ જે બધી મટ્ટી આવે તો કીચડ થઈ જાય વધારે. તો જે ટ્રેક તમે જોઈ રહ્યા છો પથ્થરવાળો, નીચેથી ઉપર લગીને આવું ને આવું છે. અહીંયા તમને એકદમ કે બધી વસ્તુનો ડબલ ભાવ છે. વન ભાવ નહીં કહું, ડબલ ગુણ્યા એટલો ભાવ છે. જે વસ્તુ 5માં મળતું હોય એ વસ્તુ ડાયરેક્ટ તમને મળશે 12 રૂપિયા 13 રૂપિયા. ચા 10 વાળી હશે એ ડાયરેક્ટ મળશે 30 રૂપિયા. આવું છે. તો નાની વસ્તુ નીચેથી જરૂરથી લઈને આવજો. ભાઈ વિડીયો જોયો છે તો તમને થોડું ઘણું તો હું કહું, જે આવી ચૂક્યા છે એમને ખબર છે, જે નથી આવ્યા કદાચ આવી જાય, કદાચ આવો તમે હાલું ધ્યાન રાખજો. નીચેથી ડેરી મિલ્ક આવે ભાઈ, કોઈ બી ડેરી મિલ્ક હશે, નાનકડું બોક્સ લઈ લેવાનું, બેગ લઈને તો આવશો. અને એટલું ધ્યાન રાખવાનું કે ખા નહીં કરવાનું, ઉપરની સાઈડે કામ લાગશે. કેમ કે ઠંડીની અંદર થોડું ચોકલેટ ખાવ તો થોડુંક તમને મજા આવે છે. જોરદાર એવું બધી બાજુ કેમ્પના ટેન્ટ લાગેલા છે. સામેની તરફ સાઈડમાં છે કચરો. બસ થોડોક ટાઈમ જુઓ, તમને પણ દર્શન કરાવી દઈએ. ટાઈમ પર પહોંચવાના છે સાંજે. કદાચ આરતીનો લાભ મળી જાય તો તમારું પણ નસીબ, મારું પણ નસીબ, જોવાવાળાનું પણ નસીબ, મારું પણ નસીબ. આ છે ભાઈ ખચ્ચર, લાગે ઘોડો પણ તાકાતવાળા છે ભાઈ. હવે ચા બા એકવાર પીશું પણ ઉપર જઈને પીશું. આગળ જઈને તમને બતાવી દો. કેદારનાથ 6 કિલોમીટર 6 કિલોમીટર એટલે હજુ બહુ ચાલવાનું છે ભાઈ. ચડાવવાળો છે 6 કિલોમીટર એટલે એવું નહીં કે સારું ચડાવવું છે. ખાલી હોય ના તો બેગ વગેરે નાનું બેગ હોય એ બી થાકી જાય, શ્વાસ નીકળી જાય એમને. ને આપણે પૂરું બેગ, આટલું બધું તમને બેગ જોવાતું હશે. વજન બી ફૂલ છે, 30ની અંદર કેજી હશે. કેમ કે આપણી જોડે બધું કેમ્પિંગનું સામાન વગેરે બધું છે, એના લીધે વજન થઈ ગયો છે. સ્લીપિંગ બેગ લગાવીને બધું જ. સામેની તરફ મસ્ત મજાનું બરફનો પહાડ જોયે છે. થોડુંક સારું લાગ્યું. જ્યાર સુધી બેગ પીઠ પાછળ છે ત્યાં સુધી ગરમી થવાની છે. જેમ બેગ કાઢીએ ઠંડી શરૂ. અત્યારે ઠંડ છે અને અત્યારે આપણે વોકિંગ ચાલતા ચડી રહ્યા છે એટલે ખબર નથી પડતી, ગરમી થાય છે અત્યારે. તો ચાલો મિત્રો, આપણે પણ થોડું ચાલી લઈએ અને આગળની તરફ તમને બતાવીએ. તો હા ભાઈ છે
જે ભાઈ ઉપર ઠેર સાયકલ ચલાવી રહ્યા છે. આમનું ટોટલ આ છે ભાઈ, ગુજરાતથી છે ભાઈ, ખતરનાક. તો હા જોરદાર. આપણે તો ભાઈ હાલને લાવી નહીં શક્યા, પણ જે જગ્યા પર મૂકી છે એ જગ્યા પણ કમ નથી, એવું છે હે ને. ભાઈને હું મદદ બી કરતો, મારી પીઠ પર ચડે છે, એટલો વજન છે ને કે હું કંઈ નહીં કરી શકતો. કેમ કે આપણે પણ એક સાયકલિંગ વાળા જ છે, સમજીએ. ધક્કો મારો લાગતો, પણ અત્યારે આપણી એવી હાલત છે કે ધક્કો બી નહીં મારી શકતા, હે ને. કંઈ નહીં, ધીમા ધીમા આવશે તો બધું થાય, ચડી જશે. અહીં સુધી આવી ગયા તો પછી આગળ બી આવી જશે. હવે તો ભાઈ દુકાનો કેમ્પ ને ટેન્ટ થોડુંક જોયા તો થોડુંક એવું લાગે, વાહ, રસ્તો બી થોડોક સીધો આવી ગયો. આવો રસ્તો તો કેટલી મસ્ત મજાનું લાગે, જેમ કે સીધો ને સીધો રસ્તો. હા, આવો રસ્તો તો યાર થોડુંક મસ્ત મજાનું લાગે. પછી તો આ વજન હોય તો બી એટલું પ્રોબ્લેમ નહીં પડે. ચડાવવાળો હોય પ્રોબ્લેમ, પણ ચા આગળ બી ચડાવવાળું છે, એવું નથી. સરસ મજાનું એવું સારું. તો સાંજનો ટાઈમ છે અને મોસમ ખુલી ગયો છે, પણ આ સાઈડ મોસમ બગડે છે. એ તો છે જ. ધુમ્મસ આ સાઈડ આવે છે. તો કારની લાઇટ જતી રહી હતી, અત્યારે લાઇટ આવી છે. ને હા મિત્રો, આપણો બ્લોગ અહીંયા સ્ટોપ કરીએ છીએ. હજુ આપણે દૂર જ છે મંદિર, અહીંયાથી 5 કિલોમીટર પર તો હશે. ચાર્જિંગ પણ અત્યારે નથી, તો આગળનો જે બ્લોગ છે એમાં તમને હું દર્શન મસ્ત મજાનું કરાવી દઈશ. તો આજનો વિડીયો અહીંયા સ્ટોપ કરીએ છીએ, અને કાલના વ્લોગમાં જે આગળનો વ્લોગ હશે ડાયરેક્ટ તમને મંદિરના દર્શન કરાવી દઈશું. તો બસ તમારો સાથ સપોર્ટ આપતો રહેજો. અત્યાર સુધી તમે નવા હોય તો ભાઈ વિડીયોને શેર જરૂર કરી દેજો, અને ગુજરાતી તરીકે સપોર્ટ જરૂરથી કરજો. મળીએ પાછા આવતા વ્લોગમાં. સાંજ થઈ ગઈ છે, લાઇટ આવ જાવ કરે છે, અને આપણે ફોનની અંદર ચાર્જિંગ નથી. તો પાછા આપણે મળીશું આગલા વ્લોગમાં.